મધ્ય પૂર્વમાં ચાલતા મહાયુદ્ધથી પાકિસ્તાનની હાલત કફોડી। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાના કારણે પાકિસ્તાનમાં સંકટ ઘેરાયું છે। ઈંધણ સંકટના કારણે પાકિસ્તાની સરકારે નિર્ણય લીધો છે। પાકિસ્તાનમાં શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નોકરીમાં 50% વર્ક ફ્રોમ હોમ લાગુ કરાયું। ઇફતાર પાર્ટીઓ પણ નહીં યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે। પાકિસ્તાનમાં અત્યારે કટોકટીની પરિસ્થિતિ, કારણ કે ઈંધણ માટે ત્યાં અત્યારે ફાંફા પડી રહ્યા છે। ઈરાનને લઈને કેવી છે ગ્રાફિક્સના માધ્યમથી એ જણાવી દઈએ। 2 મહિના સરકારી ગાડીઓમાં ઈંધણ ભથ્થું અડધું કરવામાં આવ્યું છે। પાકિસ્તાનની હાલત ટાઈટ થઈ ગઈ છે। સરકારી જગ્યાઓ પર 60% વાહન કામમાં રહેશે। 40% જેટલા વાહનો કે જેના પર પ્રતિબંધ। ફેડરલ પ્રોવિન્શિયલ કેબિનેટ મેમ્બર નહીં લે પગાર અને ભથ્થું। આ પ્રકારનો નિર્ણય પાકિસ્તાની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। ફેડરલ પ્રોવિન્શિયલ લેજિસ્લેચરની સેલેરીમાં પણ 25% જેટલો કાપ મૂકવામાં આવ્યો છે। કટોકટીની પરિસ્થિતિમાંથી પાકિસ્તાન પસાર થઈ રહ્યું છે। 3 લાખથી વધુ પગાર ધરાવતા કર્મચારીને 2 દિવસનો પગાર નહીં મળે। એ લોકોનો 2 દિવસનો પગાર કાપી નાખવામાં આવશે। ખાનગી સેક્ટરમાં 50% કર્મચારીઓ ઘરેથી જ કામ કરશે, એટલે કે 50% જેટલા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દેવામાં આવશે। 16 થી 31 માર્ચ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પાકિસ્તાની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। મિડલ ઈસ્ટની પરિસ્થિતિને લઈને પાકિસ્તાનની હાલત ટાઈટ થઈ ગઈ છે। ઉચ્ચતર માધ્યમિક શાળા ઓનલાઈન શરૂ કરવામાં આવશે। ઓનલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ। ઉચ્ચતર માધ્યમિકનું સરકારી વિભાગ માટે નવી વસ્તુ ખરીદવા પર પણ રોક મૂકી દેવામાં આવ્યો છે। અત્યારે મંત્રી, સલાહકાર, સરકારી અધિકારી વિદેશ યાત્રા નહીં કરી શકે। વિદેશ પ્રવાસ પર પણ અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પેટ્રોલ બચાવવા માટે મીટિંગો ઓનલાઈન કરવામાં આવશે। મીટિંગો ઇન્ટરનેટના માધ્યમથી થશે। ઓફિશિયલ ડિનર અથવા તો ઇફતાર પાર્ટી પર પણ રોક પાકિસ્તાનમાં લગાવી દેવામાં આવી છે। સેમિનાર હોટલોની બદલે સરકારી જગ્યા પર કરવામાં આવશે।